દરેક ક્ષેત્રમાં આજે મહિલા આગળ છે। હું પણ એક નારી છું। ચોક્કસથી હું કહેવા માંગીશ કે કોઈ પણ પ્રકારનો માનસિક કે શારીરિક ત્રાસ સહન કરવાની જરૂર નથી। તું પોતે સક્ષમ છે। એટલે કોઈ પણ ક્રાઇમ અથવા કોઈ પણ અસામાજિક તત્વ અથવા અસામાજિક પ્રક્રિયાઓ જે લોકો કરે છે તેનાથી ડરવાની જરૂર નથી। તેમાં ફક્ત અવાજ ઉઠાવવાની જરૂર છે। નારી શક્તિ જો એક થઈને અવાજ ઉઠાવશે તો જ આ ક્રાઇમની સામે ચોક્કસથી લડી શકશે। જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓનું શોષણ થાય છે। દવાખાનાઓમાં, કંપનીઓમાં, ચાહે પોલીસ સ્ટેશન હોય, સ્ત્રી કલેક્ટર હોય, ઓફિસર હોય, ચાહે કોઈ બી હોય, એના ઘરનું, એના બાળકોનું ધ્યાન આપી શકે છે એના પરિવાર પાછળ? તો શું આ શોષણ નથી સ્ત્રીઓનું? તો આના માટે સરકાર શું કરે છે? અને જે મોટા મોટા બેનરો લગાયા છે, જે સ્ત્રીઓના લાભ માટે યોજનાઓ આપવામાં આવી છે, એ કોઈ યોજનાઓનો લાભ સ્ત્રીઓને મળતું નથી। સ્ત્રીઓના સન્માનનું કહેવામાં આવે છે, પણ સ્ત્રીઓનું કોઈ જગા ક્યાંય સન્માન નથી।